જીવાય, મારવાડી હોય, ગુજરાતી હોય, કે જે બહારની પ્રજા છે ને, એટલે જે ડાયસ્પોરા છે ને, એની ગુજરાતની સૌથી પહેલી વસ્તુ આંખે ઉડીને આ વખતે મને લાગી એ ગુજરાતની એવી બે વસ્તુઓ મને કહો કે જે તમને ખૂબ ગમતી હોય, અને બે વસ્તુ એવી કે જે બદલવા જેવી લાગે. રિયલ એસ્ટેટ ઇઝ એ અનડાઉટેડલી સક્સેસફુલ બિઝનેસ છે, મેં કર્યો. અને જો નવા માણસોને કોઈને જો મારે કંઈ કહેવું હોય તો નવી સવારમાં હું રમેશ તન્ના પ્રસન્નતા સાથે આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમેરિકાના એક મહેમાન નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા છે. એમનું નામ છે સુભાષભાઈ ભટ્ટ. સુભાષભાઈ, તમારું સ્વાગત કરું છું. નમસ્તે. ઘણા બધા વર્ષોથી અમેરિકામાં રહો છો અને 40 વર્ષથી રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં છો. મને છે ને ઘણીવાર એક સવાલ થાય છે કે ભારત જેવા દેશમાં કોઈ ગામડેથી શહેરમાં રહેવા આવે ને, પછી પોતાનું મકાન કરવું હોય ને, તો મેં એકવાર સર્વેક્ષણ કર્યું હતું, તો લગભગ એ વ્યક્તિ 45 થી 50 વર્ષની થાય ને ત્યારે માંડ માંડ પોતાનું ઘર કરી શકે છે. પોતાનું ઘર કરવામાં લગભગ 30-35 વર્ષની આકરી મહેનત કરવી પડે છે. પણ અમેરિકા જેવા કે ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં, કારણ કે હું સંકળાયેલો છું, તો મને એવી ખબર પડે છે કે ત્યાં તો 2-3-4 વર્ષમાં પોતાનું ઘર થઈ જ જાય છે. તો આવું કેમ? એમ બહુ જ ઇઝી જવાબ છે એનો મારા માટે. સૌથી પહેલા તો એમ કહું કે રમેશ તન્ના એ અમારા પેરેન્ટહુડનું ગર્વ નામ છે. અમારો પેરેન્ટહુડ માટે ગર્વ થાય એવું નામ છે. અને એનું કારણ એ છે કે રમેશ તન્નાને અમે જાણીએ અમારા દીકરી થકી, નૈયા. અને દીકરીને કારણે જ્યાં બી જઈએ ત્યારે રમેશ તન્ના અમને નૈયાના પેરેન્ટ્સ તરીકે ઓળખે, એનો અમને અભિમાન છે. વાહ, બહુ સરસ. ભારતની અંદર કોઈ પણ નવું કપલ હોય એને પોતાનું ઘર બનાવતા આખી જિંદગી પસાર કરી રાખવી પડતી. લગભગ હજી એવું જ છે. લગભગ જ એવું છે. એમાં મને બહુ જૂનું એક વસ્તુ યાદ આવે છે કે આપણા ગ્રાન્ડ પેરેન્ટ્સ આપણને એમ કહેતા કે ભાઈ આપણા માથા ઉપર કોઈ દેવું ન કરવું, દેવું કરીને ન જીવાય. આઈ થિંક જમાના સાથે બદલ્યું. અમેરિકામાં દેવા સિવાય ન જીવાય. દેવા સિવાય ન જીવાય. એટલે દેવું ન હોય તો તમે ક્યારેય પૈસાદાર ન બની શકો. આજે ડોનાલ્ડ ટ્રમ્પને પણ દેવું છે. દેવું કરીને મકાનો ખરીદે છે, બિઝનેસ ખરીદે છે, એની કંપની. પોતે તો પ્રેસિડેન્ટ છે, પણ દેવું એ બહુ મહત્વની વસ્તુ છે. એટલે તમારા ક્વેશ્ચનનો જવાબ એ થઈ શકે કે આપણા દેશમાં હજુ જો લોન ની પદ્ધતિ બરોબર ચાલુ ન થયો હોય, આપણો જૂનો કોન્સેપ્ટ જો બદલ્યો ન હોય તો વાર લાગે. અને અમેરિકામાં એ કોન્સેપ્ટ નથી. ત્યાં એવું છે કે તમે સામાન્ય રીતે 20% ડાઉન કરો, પૈસા આપો, તો તમને 80%ની લોન મળે, પ્રોવાઇડેડ તમારી ક્રેડિટ સારી હોય અને આવક સારી હોય. સો આ રીતે અમેરિકામાં કોઈ પણ વ્યક્તિ બહુ જ ઝડપથી પોતાનું મકાન, પોતાનો ધંધો લઈ શકે છે. પણ સુભાષભાઈ, અમારા ભારતમાં બેંકો હવે ઘર ખરીદવું હોય તો 80% ની 90% આપે છે લોન. પણ એક સરખામણી હું કરું તો અહીંયા મકાનો બહુ જ મોંઘા છે. તમારે ત્યાં કેમ આટલા સસ્તા છે? મોંઘા અને સસ્તા કરતા જ્યાં અહીંયા ટોટલ આવકના ઘણા બધા પર્સન્ટેજ તમારે મકાનમાં એટલે રિયલ એસ્ટેટમાં બહુ જ નાખવા પડે છે. પોતાનું રેસિડેન્શિયલની જ વાત કરીએ, ઘરનું ઘર કરવામાં આંખે પાણી આવે છે અને 30-40 વર્ષની સતત કાળી મજૂરી કરવી પડે છે. અને એનું જોકે અમે અહીંયા અને ત્યાં એમ કમ્પેર કરીએ તો ભારત કરતા 4 ગણો દેશ છે અમેરિકા. જમીન બહુ છે, ક્ષેત્રફળ ભારત કરતા 4 ગણું છે. એટલે ત્યાં જમીન સસ્તી છે ને ભારતમાં જમીન મોંઘી છે. વસ્તી ચોથા ભાગની છે અમેરિકામાં વસ્તી. એટલે કદાચ જે ભાવની દ્રષ્ટિએ કયો છો તો એ ફેક્ટર કામ કરે કે ભાઈ અવેલેબિલિટી ઓફ લેન્ડ અને ડિમાન્ડ બાય ધ પીપલ, એ બે વચ્ચેનો જે ગુણાકાર છે ને, એ અહીંયા ભારતમાં
4 ચોક 16 ગણો થઈ જાય. સો એ થઈ શકે. હા, એ વાત તમારી એકદમ સાચી છે કે ત્યાં જમીન ઘણી છે, વસ્તી ઓછી છે. અહીંયા આખા વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ ભારત છે, જમીન ઓછી છે અને લોકો વધારે છે. હવે એક સવાલ એ પૂછું કે અમેરિકામાં તો સ્વાભાવિક છે કે બધું ધોરણસર જ ચાલતું હોય છે. મારા એક મિત્ર બોસ્ટનમાં રહેતા હતા, હવે તો એમ કહેવું પડશે મારે, ડૉક્ટર અશોક પટેલ, એમણે 15 કરોડના ખર્ચે આવામાં હોસ્પિટલ બનાવી છે આદિવાસીઓ માટે. અને એ આખા ઉપક્રમમાં હું પણ ડે 1 એમની સાથે જ હતો. એ એકવાર મને એવું કહેતા હતા કે રમેશભાઈ, ભારત અને અમેરિકા વચ્ચે તફાવત એટલો કે જો ભારતમાં તમે ખોટું ના કરો તો પૈસાદાર ના થઈ શકો, અને અમેરિકામાં એવું છે કે તમે ખોટું કરો તો પૈસાદાર ના થઈ શકો. હવે રિયલ એસ્ટેટમાં તો હવે તો પ્રમાણમાં પરિસ્થિતિ ધીરે ધીરે સુધરી છે એવું કહેવાય છે કે ભાઈ પહેલાં તો બ્લેક મની બહુ જ, ધોળા અને કાળા, બ્લેક એન્ડ વ્હાઇટ. અમેરિકામાં જે રિયલ એસ્ટેટનો તમે આટલો બધો બિઝનેસ પોતે પણ કર્યો છે, તો ત્યાં બધું જ પેમેન્ટ ચેકથી? બધું પેમેન્ટ ચેકથી. મારા ખ્યાલથી મેં એવું નથી સાંભળ્યું કે ત્યાં કાળા અને ધોળા એવું હોય. કોઈ લોકો હોય વ્યક્તિ ખરી, માણસો ખરા, પણ પૈસો એ લીલો જ છે. ડોલર ઇઝ અ ગ્રીન બિન, એટલે પૈસો લીલો જ છે, એ કાળો નથી કે ધોળો નથી. મેં હજી સુધી એવું સાંભળ્યું નથી. હા, ત્યાં બી થોડું એમ કે પણ આપણે જેમ કાળા ધોળા કહીએ એવું નથી હોતું. જે કંઈક એવું કદાચ બિઝનેસમાં કોઈ એવું કરતું હશે થોડું ઘણું, પણ એ વ્યાપક, એ તો નજર ના લાગે એટલે કરવું પડે. આપણે ખબર છે કે કોઈ વ્યક્તિ એકદમ સરસ દેખાતી હોય ને તો કે ભાઈ થોડું કાળું ટપકું કરો, એટલે બધો બિઝનેસ બહુ મોટો ને સારો ચાલતો હોય તો એ બિઝનેસને નજર ના લાગી જાય એટલા માટે કે થોડું ખોટું કરી કાઢો એટલે નજર ના લાગે. અને કંઈક હશે ત્યાંની પદ્ધતિ બી જુદી છે. આપણે ત્યાં અમારે છે ને અમારી પોતાની આવકને સ્વેચ્છાએ બતાવવાની હોય છે, એટલે અમારે ડિડક્શન એટ સોર્સ ને એવું બધું છે ને બહુ ઓછું હોય છે. એ તો અમેરિકાની સિસ્ટમ તો સિસ્ટમ જુદી છે. હું 1.5 મહિનો અમેરિકા રહ્યો અને બધા શહેરોમાં ફર્યો તો હું તો એકદમ અભિભૂત થઈ ગયો સિસ્ટમને જોઈને કે સિસ્ટમ સ્વયંભૂ બધા જ પ્રકારની એવી સરસ ગોઠવેલી છે કે દેશ આખો સિસ્ટમ ઉપર સ્વયંભૂ ચાલે છે. હવે અમારા ત્યાં શું છે કે અમારા ત્યાં તો સ્વયંભૂ શિવલિંગ હોય છે અને તમારા ત્યાં સ્વયંભૂ સિસ્ટમ છે. આટલો ફરક છે. એ શિવલિંગો ફક્ત બહાર જ ન રહેતા, ચારે બાજુ પેલા થઈ જતા હોય છે. એટલે કોઈની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો નથી અર્થ, એટલે નવી સવારના પ્રેક્ષકોને ખોટું ન લાગી જાય, પણ આ તો ખાલી એક વાત એવી છે કે ત્યાં ધર્મ છે એ જીવનમાં પણ છે. બધું જ તમે જોયું ને કે બ્લેક એન્ડ વ્હાઇટ નથી કશું, બધું લીલું. ડોલર લીલો છે તો લીલો જ છે. હવે મારે એક સવાલ એ પૂછવો છે કે અમેરિકાના ઘરો મોટાભાગે લાકડાના કેમ હોય છે? મેઇનલી હવામાન અને ભૌગોલિક પરિસ્થિતિ બે દ્રષ્ટિએ. હવામાન એવું છે કે ઠંડી પડે અને અમુક પ્રદેશ એવો છે કે જ્યાં ગરમી હોય, એટલે પહેલેથી જ લાકડાના બને તો એની વચ્ચે એને ઇન્સ્યુલેટ કરી શકાય. પ્લસ અમુક એરિયામાં, દાખલા તરીકે હવે હું કેલિફોર્નિયા રહું છું, 40 વર્ષ શિકાગોમાં રહીને હવે હું રિટાયરમેન્ટમાં કેલિફોર્નિયા રહેવા આવ્યો છું, તો ત્યાં ધરતીકંપનો પહેલો છે. એટલે આ બધી એવી ઘણી વસ્તુઓ છે કે જે પહેલેથી જ, આઈ થિંક યુરોપમાં બી મેઇનલી મકાનો લાકડાના બનેલા હોય છે. હવામાન મેઇન હવામાન. સુભાષભાઈ, અમેરિકામાં શિકાગોમાં હું લગભગ અઠવાડિયું રહ્યો. અમારા યજમાન હતા પરાગભાઈ પરીખ અને સેજલ પરીખ, અમને ફરવા લઈ ગયા. તો શિકાગોના જે ગગનચુંબી ઇમારતો મેં જોઈને, બાપરે બાપ, મારી તો આંખો ચાર થઈ ગઈ. અને મને એવું જણાવવામાં આવ્યું કે એક સમય એવો હતો કે અમેરિકામાં આ બધું જ આખું આ નવું શિકાગો થયું છે. એક સમયમાં એટલી બધી કંઈક આગ લાગી હતી કે એવું બહુ જ મોટી આગ લાગી હતી. પણ આમ જાણે કે કોઈ જંગલમાં ઝાડ ઊભા હોય ને મોટા મોટા, એવા એટલી બધી ઇમારતો એક સાથે. એક પેલી 102 માળવાળી ઇમારત છે, એમાં તો અમે લોકો ગયા હતા પણ ખરા. એનું કંઈક નામ હવે બદલાઈ ગયું છે. એમાં પણ અમે ગયા હતા. ઓરિજિનલ નામ સિયર્સ ટાવર. પણ આ જે કન્સ્ટ્રક્શન છે આ લોકોનું જબરજસ્ત છે.
એના પાયાઓ બી મજબૂત હોય છે. આ 102 માળ સુધી થઈ શકે અને સ્ટીલ ગર્ડર્સ ઉપર બનાવવામાં આવે છે. પણ આવા કન્સ્ટ્રક્શનને બી જો ગરમી છે પીગાડી શકે છે લોખંડને બી. અને વર્લ્ડ ટ્રેડ સેન્ટર એનો નમૂનો છે કે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બંને ટાવર્સ એટલા જ મજબૂત, એટલા જ ઊંચા હતા, પણ જે પ્લેન્સ અંદર ઈંધણથી ગરમી પેદા કરી એને કારણે એ પડી ગયા. સુભાષભાઈ, ગામડાના કોઈ વ્યક્તિને સવાલ થાય ને, એવો સવાલ મને થયેલો. આ બધા હું ન્યુયોર્કમાં ગયો ને બધે ગયો, તો મેં કહ્યું આટલી બધી જમીન છે અમેરિકા પાસે, તો ઉપર શું કેમ જાઓ છો? આજુબાજુમાં પ્રસાર કરો ને. એટલે દરેક સિટીના તમે જો કહો તો સેન્ટર ને ડાઉનટાઉન કહીએ. હા, ડાઉનટાઉન દરેક મોટા. અને ડાઉનટાઉન નું બહુ મહત્વ પાછું. ડાઉનટાઉનનું બધા વાતો કરતા હોય ને તો ગમે તો ડાઉનટાઉનમાં ગયા હતા, અમે ડાઉનટાઉનમાં ગયા હતા. એટલે આમ એક ડાઉનટાઉન એક તો બહુ મહત્વની જગ્યા. એવી જ રીતે યુરોપના કોઈ પણ દેશમાં જાવ તો એને સેન્ટ્રુમ કહીએ, CENTRUM, સેન્ટ્રુમ એટલે ડાઉનટાઉન. અમેરિકામાં ડાઉનટાઉન કહીએ છે, સેન્ટ્રુમ. અમારા ત્યાં ભદ્રનો કિલ્લો ને એવું કે તળ કે ભાઈ અમે મૂળમાં ગયા હતા. રાઈટ. એનું મહત્વ એ છે કે કોર્પોરેશન્સ દે આર કોન્સન્ટ્રેટેડ એ ડાઉનટાઉનમાં. એટલે જે મેજર બિઝનેસ એક્ટિવિટી છે ને એ સેન્ટરમાં થાય. અને એક માણસને 10 માઇલ 5 માઇલ દૂર નથી જવું એના કોર્પોરેશનના કામ માટે. અને એ એક જાતની હવા થઈ કે ઓહ, આઈ લીવ ઇન ડાઉનટાઉન. એટલે એ વર્ટિકલ બધા જવા માંડ્યા, કારણ કે ડાઉનટાઉન આફ્ટર ઓલ ઇટ્સ અ લિમિટેડ સ્પેસ. અને આમે વિકસિત દેશોને તો ઉપર જ જવાનું મન થાય ને. એ શું કહું, વિકસિત દેશ તો એવો જ વિચાર કરે ને કે અમે ઉપર જઈએ, જેટલું જવાય એટલું ઉપર જઈએ. એટલે બીજો એક સવાલ મારે તમને એ પૂછવો છે સુભાષભાઈ, કે આ જે બહારના લોકો આવે છે, કારણ કે દાખલા તરીકે એવું કહેવાય છે કે ન્યુયોર્કમાં 160 દેશના લોકો રહેતા હશે, અને અમેરિકા મૂળ અમેરિકનોનો તો દેશ જ નથી, ઇમિગ્રેશનનો જ દેશ છે, ઇમિગ્રન્ટનો જ દેશ છે એવું કહેવાય છે. તો આ બધા ભેગા થાય, આખી સંસ્કૃતિઓ ને વિચારો ને વ્યક્તિઓ ને, એને કારણે શું અસર થાય? મેઇન અસર તો છે કે જે પોતપોતાના જગ્યાએ જ રહી અને ઓર્થોડોક્સ વિચારોથી જે ટેવાયેલા હોય એ ત્યાં ન ભેગા થાય. એટલે મેઇન જ્યારે તમે જુદી જુદી વસ્તુઓ ભેગી થાય અને દે આર ઓલ ડાયસ્પોરિક, મીન્સ કે બહારથી આવેલા. આજે મને વિચાર આવે છે કે જે લોકો બહાર નથી ગયા એવા મહારાષ્ટ્રના લોકો શું કામ કરે છે ત્યાં ને ત્યાં રહેલા, કે જે બહાર ગયા જ નથી, એ લોકો ઘરઘાટી છે. પણ જે લોકો બહાર ગયા, મારવાડી હોય, ગુજરાતી હોય, કે જે બહારની પ્રજા છે ને, એટલે જે ડાયસ્પોરા છે ને, એની કારણે ઉન્નતિ છે જુદી જ જાત. એકદમ સાચી વાત. ડાયસ્પોરા એટલે બહારના જે માણસો છે ને એ જૂની રૂઢી, જૂની સંસ્કૃતિ, જૂની શબ્દ તો એ કહી શકાય કે સંકુચિતતા, એ ત્યાં ન રહીએ અને કંઈક બધામાંથી સારું સારું ભેગું થાય, સરવાળો થાય. સારાનો સરવાળો થાય અને એને કારણે અમેરિકામાં સત્તા બની શકે. અને અમે કહેવત છે ને કે ફરે તે ચરે. અને બીજી પણ એક સરસ કાવ્ય પંક્તિ છે કે ઘર છોડી જનારને મળતી વિશ્વ તણી વિશાળતા. એટલે આ બધા ગુજરાતીઓ 129 દેશોમાં ગયા, એને કારણે ગુજરાતીઓ આટલા બધા આગળ આવ્યા. અને એવી જ રીતે બીજા દેશોના બધા પોતપોતાની સંસ્કૃતિનો ત્યાં જે કંઈ સારું સારું લઈ આવે એનો સરવાળો થાય. બરાબર છે. એટલે એને તો છેવટે તો ફાયદો જ છે. અને ઓમ જોવા જાય તો થોડી સાંસ્કૃતિક ક્ષતિ રહેતી હશે. આપણે જેને સંસ્કાર કહીએ છીએ એ જરા ઓછા જોવા મળતા હશે, પણ કંઈક એનો બીજો સિક્કાની બીજી બાજુ સારી હશે. વિનોબા ભાવે સંસ્કૃતિની વ્યાખ્યા એવી આપી છે કે સમયાંતરે જુદી જુદી કૃતિઓ પ્રગટતી રહે, પછી જે કૃતિ સ્થાયી થઈ જાય એને સંસ્કૃતિ કહેવાય. આ વિનોબાની અદ્ભુત વ્યાખ્યા છે. પણ પછી સમયના પ્રવાહમાં બધું સંસ્કૃતિએ પણ પોતાનું, અને સંસ્કૃતિએ પોતાને પણ સાબિત કરવી પડે છે સમયના પ્રવાહમાં. જો એ સમયના પ્રવાહમાં પોતાની સાબિત ન કરી શકે તો હચમચી જાય, ઢીલી પડી જાય, અને નવી પાછી વિનોબા કહે છે એમ નવી કૃતિ પ્રગટ થાય.
જે વ્યક્તિએ 40 વર્ષ અમેરિકામાં રિયલ એસ્ટેટ સાથે ગાળ્યા છે એવા સુભાષભાઈને મારે સવાલ પૂછવો છે કે તમે અમદાવાદમાં અને બધે ગુજરાતમાં ફરો છો, તો અમારી આધુનિક ઇમારતો વિશે તમારો પ્રતિભાવ શું છે? અહીંયા એવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે કે જે અત્યારે હું આ વખતે તો હું 3 વર્ષ પછી આવ્યો, પણ એવા બધા ચેન્જીસ થઈ રહ્યા છે કે એમાં સ્પેશિયલી તમે આધુનિક ઇમારત માટે કહો છો કે જેની ડિઝાઇન છે. દાખલા તરીકે હું ગિફ્ટ સિટી જોવા ગયેલો. સચ એ વન્ડરફુલ કોન્સેપ્ટ. ગિફ્ટ સિટીનો જે જબરજસ્ત છે. એ જબરજસ્ત છે. એ નરેન્દ્ર મોદીનું વિઝન છે. એ વિઝન એમનું. અને એવું જ બિલ્ડિંગની અંદરના બધા કંટ્રોલ્સ, એનું મેનેજમેન્ટ, આ જ વસ્તુ તમે કોઈ પણ એક અહીંયાનું કોર્પોરેટ ટાવર જોવા જાઓ અમદાવાદનું, તો એ જ ફેસિલિટી કદાચ જુદા કોન્સેપ્ટથી પણ એ મળે ખરી. આજે તમારા આવા સરસ મજાના સ્ટુડિયોમાં બેઠો છું, કાચના બધા ચારે બાજુ દિવાલો છે, એર કન્ડિશન છે, કોઈ પણ અવાજ નથી અહીં આજુબાજુ આવતો. તો આ બધું ઇટ્સ એ પાર્ટ ઓફ સચ એ ડેવલપમેન્ટ. અને એ છેલ્લા હું માનું છું 5-10 વર્ષમાં તો સ્કાય રોકેટ થયું છે. એટલે બરાબર દિશા બરાબર છે. દિશા બરોબર છે, ઉર્ધ્વગામી. ગુજરાતની એવી 2 વસ્તુઓ મને કહો કે જે તમને ખૂબ ગમતી હોય, અને 2 વસ્તુ એવી કે જે બદલવા જેવી લાગે. ગુજરાતની સૌથી પહેલી વસ્તુ આંખે ઉડીને આ વખતે મને લાગી એ ચોખ્ખાઈ. યસ, મને અમદાવાદમાં જ્યારે બી એરપોર્ટમાંથી બહાર નીકળીએ, પેલા બ્રિજ ઉપર વોક કરતા હોય ને, ત્યાં બહારથી ફિનાઇલ અને પેલી કૂડા કચરાની વાસ આવે ને, એ આ વખતે મને ક્યાંય નથી આવી. આજે મારો 30 દિવસ પૂરા થયા, 30 દિવસ ઉપર થઈ ગયા અમારે અહીંયા ગુજરાતમાં અને બહાર ફરતા. હમણાં જે રિઝલ્ટ આવ્યું, આખા ભારતના બધા શહેરોનું સ્વચ્છતાનું એક કોમ્પિટિશન હોય છે, ભારત સરકાર હવે દર વર્ષે કરે છે. તો એમાં અમદાવાદને નંબર મળેલો છે, 1લો નંબર મળેલો છે. મળવા જેવો છે, ક્યાંય પણ એવો કચરો જમા થયેલો નથી દેખાતો. એટલે પેલી વસ્તુ આંખે ઉડીને આ લાગે એ ચોખ્ખાઈ બહુ સરસ થઈ. અને સૌથી વધુ તો મને આનંદ એ આવે કે માણસો ટ્રાફિક સિગ્નલને અનુસરતા થયા છે. ત્યાં પેલો દંડો લઈને પોલીસ ઊભો નથી, છતાંય ટ્રાફિક ઊભો છે. ઘણી વખત એવી રીતે જોયું છે. એકાદ બે પછી અપવાદો ઘણો સુધારો છે. એ વાત તો તમારી સાચી કે 3 વર્ષ પહેલા જે સ્થિતિ હતી એની સરખામણીમાં તો ઘણો સુધારો. પહેલા તો અમે રેડ લાઇટ જોઈ અને ગાડી જતી હોય એટલે હમણાં એક્સિડન્ટ થશે એવું લાગે એમ. જ્યારે અમદાવાદની ટ્રાફિક સેન્સ પણ સુધરી છે. યસ. એટલે ઓવરઓલ આપણે કંઈક એવું ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ કે જે આપણા દેશને ખરેખર ડેવલપ્ડ કન્ટ્રી તરફ લઈ જવાનું સ્ટેપ ભરી રહ્યું છે એવું લાગે. 2 બાબતો અમને એવી કહો, અમારે સુધરવું છે, આંગળી ચીંધો. એવું તો જો કે કોઈ પણ વસ્તુને નેગેટિવ જોવાનો મારો એક જાતનો પેલો કોન્સેપ્ટ જ નથી. એટલે મને બધું પોઝિટિવ દેખાય ત્યાં સુધી દેખાય. આમ તો મને પોઝિટિવ જ દેખાય છે, અને હું તો 1000 જેટલી પોઝિટિવ સ્ટોરી લખીને બેઠો છું. પણ પોઝિટિવ થવા માટે કોઈ એને પ્લસ કરવા માટે તમને કંઈક ખબર હોવી જોઈએ. આમ તો જો કે મારા મગજમાં તો અત્યારે એવું કોઈ નથી આવતું કે જે મને ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય એવી ઘણી વસ્તુઓ છે. જેમ કે ખરેખર જ્યારે તમે આમ કે પોઝિટિવ પહેલાથી જ કોન્સેપ્ટથી જોતા હો તો દાખલા તરીકે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટેશનની બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો જો આ સિટી ઉપયોગ કરે, હું અમદાવાદ પૂરતી વાત, બહુ સારી વાત, સાચી વાત છે, તો ઘણો ફરક પડે. એ હું એક ઇમ્પ્રુવમેન્ટ જોઈ શકું છું કે શા માટે એમ કે એક ઘરેથી બીજા સામેના અડધો માઇલે દૂર નથી, એ અડધો કિલોમીટરે નથી, એવા જગ્યાએ જવા માટે મારે 2 વ્હીલર ચાલુ કરીને જાઉં, એની બદલે જો એવી પબ્લિક ટ્રાન્સપોર્ટેશન હોય કે જેને ઉપયોગમાં લઈ શકાય તો પોલ્યુશન અને બીજી ઘણી વસ્તુ ઘણો ફાયદો થાય અને લોકોની સાથે હળવા મળવાનું થાય. હા, મેં એકવાર ફેસબુક ઉપર સરસ લેખ લખેલો, પબ્લિક ટ્રાન્સપોર્ટના ફાયદાઓ. એવા મેં 15 ફાયદાઓ શોધી કાઢ્યા હતા. એમાં આ કહેલું કે પેટ્રોલ પણ બચે, ટ્રાફિકની ગીચતા ઘટે,
અને માણસની નજીક આવે. હા, એ તો બહુ જ મહત્વનું છે. હવે અડધી કલાકનું જો રન કરો તો એ અડધી કલાક કરો શું એમ. અને જોકે આ એક દૂષણ બી છે, ફોન એક દૂષણ બી છે, એટલે તમને એકબીજાથી કનેક્ટ કરતા ઓછા બચાવે છે, એટલું નથી કરવા દેતા. પણ સાથે સાથે એનો ઉપયોગ બી સારી રીતે થાય તો એ તો દરિયો છે આપણી જોડે જ સાથે. છેલ્લો સવાલ, આ તો બહુ જ પર્સનલ સવાલ છે એટલે જવાબ આપવાનો ફરજિયાત નથી. અમારા ગુજરાતમાં બિલ્ડરો બહુ જ પૈસા કમાય છે અને ખૂબ પૈસાદાર હોય છે. તમે અમેરિકામાં રિયલ એસ્ટેટમાં આટલું બધા વર્ષ કર્યું છે, તો કેટલું બધું કમાયા છો? કેટલું કમાયા એ મહત્વનું નથી. અત્યારે અમે રિટાયર થઈ અને કંઈક સમાજને પાછું ગીવ બેક એ કામ કરીએ છીએ. અમે ત્યાં બહુ પ્રચલિત વાક્ય છે કે ગીવ બેક ટુ ધ સોસાયટી. હવે તમે ગીવ બેક ક્યારે કરો? તમારા ખિસ્સામાં કાંઈ હોય નહીં તો તમે આપી ન શકો. એટલે અનહર્ડ સંસ્કૃતિનો વારસો લઈને અમે અહીંથી ગયા જ છીએ. પછી અમે મહેનતનો એક ભંડોળ ઊભો કર્યો કે જેને કારણે અમે થોડું આર્થિક બી ભેગું કર્યું. એટલે તમારો ક્વેશ્ચનનો જવાબ આપું તો યસ, એ શાસ્ત્રમાં ક્યાંક લખ્યું છે ભોજ્યેન પ્રમદિતવ્યમ, એટલે કામ કરવામાં, પૈસા કમાવામાં જરાય પ્રમાદ ન કરતો. વાહ, એવું ક્યાંક સાંભળેલું છે. બિલકુલ. એવી રીતે કોઈ પણ કામમાં પૈસા મેળવવા એ બહુ જ જરૂરી છે. આપણા ઋષિઓ કહેતા કે ભાઈ તે ભણી લીધું, હવે જા ખેતરમાં અનાજ પેદા કર. એવી રીતે બિલ્ડર્સને વધુમાં વધુ પૈસા મળવા જોઈએ. એને કારણે જે વધુમાં વધુ એનો સદુપયોગ કરે તો કરી શકવા જોઈએ. મદદ કરે, રોજગારી થઈ શકે, એ થઈ શકે. કોઈ પણ રાષ્ટ્ર માટે મહત્વનું છે. કમાવું એ મહત્વનું છે. યસ, બિલ્ડર્સ કમાય છે. રિયલ એસ્ટેટ ઇઝ એ અનડાઉટેડલી સક્સેસફુલ બિઝનેસ છે, મેં કર્યો. અને જો નવા માણસોને કોઈને જો મારે કંઈ કહેવું હોય તો એક દાખલો મારા પોતાના જીવનનો આપું કે અમે જ્યારે અમેરિકા 50 વર્ષ પહેલા ગયા ત્યારે અમારી પાસે પૈસા નહોતા, પણ રિયલ એસ્ટેટ કેવી રીતે લીધું? તો ક્રિએટિવ ફાઇનાન્સિંગ કરીને. ક્રિએટિવ ફાઇનાન્સિંગ ઇઝ અ વેરી સ્પેશિયલાઇઝ વે ઓફ એક્વાયરિંગ રિયલ એસ્ટેટ. હવે મારો એક દાખલો આપું તો હું ત્યારે નવા મકાનો ખરીદતો હતો. તો એક મકાન કોઈને 7,50,000માં, 750,000માં વેચવું હતું. એને મેં ફોન કરીને કીધું કે મારે તમારું મકાન લેવું છે, પણ 7,50,000માં નહીં, 7,75,000માં. તો પેલો કે વોટ્સ ધ ખેત, તમે 25,000, મને એમ હતું કે 7,50,000માં આપીશ તો મને કોઈક 7,25,000 આપશે ને હું વેચી કાઢીશ. ના, મારે 7,75,000 આપવા છે. તો કે વોટ્સ ધ કેચ? મેં કીધું મારી પાસે પૈસા નથી. તો હાઉ કેન યુ બાય ઇટ? પછી મને સમજાવ્યું કે મારી પાસે આટલી પ્રોપર્ટી છે, એમાં મારી ઇક્વિટી આટલી છે. આઈ કેન રાઇટ માય ઇક્વિટી ઇન યોર નેમ, અને તમે મને એક કાગળ લખી આપો કે હું તમને 20% ડાઉનના પૈસા આપી દીધેલા છે, બાય વર્ચ્યુ ઓફ માય ઇક્વિટીઝ વિચ ઇઝ યોર્સ ઇફ આઈ ડિફોલ્ટ. એટલે મેં 20%માં એમનો એક લેટર લીધો અને મારી બેંક પાસે ગયો કે ભાઈ મને 80%ની લોન આપો. તો 20% મારી પાસે ડાઉન આવી ગયા એક લેટર દ્વારા. 80% મને બેંકે લોન આપી. એ મકાનનો હું માલિક થયો કે જે 775 લાખમાં મળ્યું, 775,000માં મળ્યું મને. અને જે દિવસે હું એનો માલિક બન્યો ત્યારે એ આખા માળાના જેટલી સિક્યોરિટી ડિપોઝિટ હોય કે જે તે વખતે $10,000 હતા, હું ઘરે લઈને આવ્યો. એટલે વિચાર કરો કે મેં એક પૈસો વકીલનો આપ્યો નથી, લોનમાં જ આવી ગયો. પછી કોઈ પણ ખર્ચ કર્યો નથી. મારી બુદ્ધિથી, એની વિચારોથી મેં એક મકાનનો હું માલિક બન્યો અને કોઈ પણ પૈસો આપ્યા વગર. ઓફકોર્સ એની જે પોઝિટિવ કેશ ફ્લો હોય એ બહુ ઓછી હતી, કારણ કે મેં એક પણ પૈસો એમાં ઇન્વેસ્ટ નહોતો કરેલ. ફક્ત મારી ઇક્વિટી એમાં વેસ્ટ કરેલી હતી કે જે મને ખબર હતી કે હું ડિફોલ્ટ નહીં થાઉં. સો I became owner of that property and I held it for 30+ years. 30 વર્ષમાં એનું બધું મોર્ગેજ પે થઈ ગયું. એટલે ક્રિએટિવ ફાઇનાન્સિંગ ઇઝ અ વે
એટલે તમને ફાયદો થયો. આખું મકાન મારું થયું 35 વર્ષ પછી, 30-35 વર્ષ પણ પછી. એ તો કબજો તો મળી જ ગયો પણ તરત. કબજો તો પહેલે જ દિવસે મળી ગયો. જ્યારે ક્લોઝિંગ થયું, મીન્સ કે આઈ બીકેમ ધ ઓનર, તે દિવસથી એવી તારીખ એડજસ્ટ કરેલી કે એના 4-5 દિવસમાં જ હું ભાડા ઉઘરાવા જાઉં ફરીથી. સો એ એક રનિંગ બિઝનેસ કહેવાય. આપણે અમારે ત્યાં છે ને રેન્ટ ટેક્સ નથી, એટલે ભાડું તો ને તમે બહુ ઇઝીલી કાઢી શકો. એટલે રેન્ટલ ઇઝ એ બિગ બિઝનેસ. એટલે આપણે કહીએ છીએ ને કે ગુજરાતીઓ બહુ ઇન્ટેલિજન્ટ હોય છે, તો એ વાત એક ઉદાહરણ આપીને સુભાષભાઈ પાસેથી આપણે સાંભળી. સુભાષભાઈ, તમારી સાથે તો ઘણી બધી વાતો કરી શકું. તમને અભિનંદન આપું છું કે તમે અને તમારા જીવન સાથી બંને એ મળીને જે એક સરસ જીવન જીવી રહ્યા છો. તમે બંને, તમારા બંને સંતાનો ખલન અને નૈયા, એ બંનેનો પણ ઉછેર સરસ રીતે તમે કર્યો અને તમે ભારતીય સંસ્કૃતિ સાથે, ભારતીય માતૃભૂમિ સાથે બહુ જ સારી રીતે જોડાયેલા છો. અને રવિશંકર મહારાજ કહેતા હતા એમ કસાઈને ઉજળા પણ થઈ રહ્યા છો. તો આજે તમે ઉજળા થઈ રહ્યા છો એ ભાવનાને વંદન કરું છું અને તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા એ માટે તમારો આભાર માનું છું. થેન્ક યુ.